કુંભકર્ણ ને જગાડ્યો ને ત્યારે કુંભકર્ણે કીધું કે એટલો બધો મોટો માયાવી છો તે રામનું રૂપ લઈને જાને સીતાજીને મનાવી લે. ત્યારે રાવણે કીધું કે કુંભકર્ણને કે ભાઈ ટ્રાય બધી કરી પણ હું રામ બનું ને એટલે સીતામાં મને મારી માં દેખાય છે. રામ બનું તો મારો ભાવ ફરી જાય છે. તો પછી કુંભકર્ણે કીધું તો પછી સમજી જા ને. તો કીધું સમજાય એવું તો નથી. ત્યારે કુંભકર્ણે કીધું ભાઈ કઈ વાંધો નહીં, તારા માટે મરવું મને મંજૂર છે, પણ ઓળખજે રામ કોઈ બીજું કોઈ નથી, રામ અસ્તિત્વ છે, રામ ઈશ્વર છે. તો લંકામાં રહેનારા કોઈ બચ્યા એટલે ભગવાન નબળા ભેગો વાંધો એ છે. હા પછી કઈ બેઠા હોય કઈ ઉભા થઈને વયું ન જવાનું, પણ એનામાંથી કઈ લેવું નહીં. અને તમે નક્કી ન કરો ને તો દુનિયામાં કોઈ ઘણા લોકો આપણને કે અમારે વ્યસન નહોતું, પણ પછી અને યાદ રાખજો અહીંયા કોઈ બેઠા હોય ન બેઠા હોય, નાનું મોટું વ્યસન હોય કે ન હોય મને કશી ખબર નથી, પણ હોય ને પૂછજો કે પેલો મસાલો પોતાના પૈસાનો ન લીધો હોય, પેલી બીડી એને પોતાના પૈસાની ન લીધી હોય, કોકે પાઈ હોય, અડધી દીધી હોય, અને ઓલે કટકો દીધો હોય, એ કટકો ને અડધામાંથી આજીવન થઈ જાય. તો એ તો બહુ તાણ કરીને સંગ દોષના કારણે તે કોક ઝેર પીવે ને આપણને કે લ્યો ને ભાઈ અડધો ગ્લાસ તો પીવો તમે. મારી તમારી જો ના મરજી હોય ને તો દુનિયામાં કોઈની ટેવડ નથી આપણને અપલક્ષણ આપી શકે. એ તો આપણા મન ડબળા હોય એટલે આપણે લઈ લઈએ. વિભીષણ ક્યાં રહેતો હતો? ક્યાં રહેતો? લંકામાં. હું ફેર પડ્યો? કાંઈ ફેર ન પડ્યો. આખી લંકામાં કોઈ સારો, બધા રામની સામે લડવા વાળા જતા, પણ આનામાં કાંઈ ફેરફાર થયો નહીં. નક્કી કર્યું હતું કે દુનિયા જેને જે કરવું એ કરે, આપણે કઈ એમાંથી કઈ લેવાનું થતું નથી. એટલે બધા પેલા હતા, પણ એમાં વિભીષણના વિચારોમાં કઈ ફેર પડ્યો નહીં. સામે વિયાવો અયોધ્યામાં મંથરા ક્યાં રહેતી હતી? લે તે લીધું કઈ એ અયોધ્યામાં જ રહેતી હતી, પણ એને નક્કી કર્યું હતું ગામ ભલે એટલું બધું સારું હોય પણ આપણે કઈ એમાં લેવાનું થતું નથી. એક મંથરા છે જેને સારું નથી લીધું, હા, એક વિભીષણ છે જેને નબળું નથી લીધું. ભગવાન મારા ને તમારા મન ઉપર બધું નિર્ભર હોય, આપણે સારું લેવું કે નબળું. પણ મીરા કહે છે કે હા, બાય મીરા કહે પ્રભુ સંત ચરણ રજી હરી. મીરાબાઈ ગાવે પ્રભુજી સંત ચરણ રજ હરી. ઉડીને આવી મારે અંગ ભાગે રે મળ્યો મને સાધુ પુરુષ નો સંગ અમને સાધુ પુરુષ નો